હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? જો વાગી ગયા છે સવારના કેટલા વાગ્યા? 10 થઈ ગયા છે. ને જો આજ હું જઈ હતી સુપર માર્કેટમાં અત્યારે, કેમ કે અબીલ કલર થઈ રહ્યું હતું, કોલગેટ થઈ રહી હતી, એવું બધું. તો હવે જો લઈને આવી. કાનાજીના દર્શન થઈ ગયા કમ્પ્લીટ. પાણી નથી પીધું ભગવાન. કાનાજીના દર્શન કરાવી દઉં તમને બધાને, અને થોડું પાણી પી લો. ચાલ મમ્મી ન કરીશ તું, કામ હોય ને મમ્મીને. ચાલો કાનાજીના દર્શન કરાવી દઉં. જો સાય તો માથું માને આવી ગઈ. જો નવા વાઘા પહેરી લીધા હે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, છે ખોડિયારમાં. પપ્પા મહાદેવે ગયા હે અને એ પૂજા કરી લીધી. મને કે તું આવ કચા પોતું કરી દે. હું જાઉં, કચા પોતું કરી દઈશ એને. અને સોનાનો હાર લો રે મારા કાનાનો હાર લો. મને નથી ખબર બેટા, મને નથી ખબર. બબુ શું કરે? એ હા હાલો મહાદેવ છીએ. જો છોકરીઓ કંઈક રેલી કાઢી હે. શીખે ભૂમિ ન હોય. બોલો હે જો અમારો ભાણો કાનુડો થયો છે. એ કાના ચાલો જો બધા છોકરાઓ કાનુડા ને રાધાજી થઈ ગયા છે ને, એટલે એમને વિડીયો લઈ લઉં. જો આ કાના છે, બધા રાધાજી છે. ચાલો મહાદેવજીના દર્શન કરી લ્યો બધાય. જય બિલેશ્વર મહાદેવ, હર હર હર. ઓમ નમઃ શિવાય. ચાલો જો પોતું કરવા આવી હતી, કચરા વારી પોતા કરી દી, દર્શન મેં કરાવી દઉં. હેલો ગાઈસ, જો વાગી ગયા છે વાગી ગયો 1 આજ. અને ભગવાનને થાળ ધરાવવાનો છે. ભગવાનના થાળમાં છે ભાખરી મસ્તીની ઘીવાળી, દહીં અને ઘીગોર. જો ચાલો ભગવાનને જો થાળ ધરાવી દીધો છે. મસ્તીનું દહીં છે, ભાખરી છે અને ઘીગોર છે. ચાલો લડ્ડુજી જમી લ્યો. ચાલો ભગવાનને થાળ ધરાવી દીધો છે. અને અમારી માટે ખીચડી વઘારી છે. જો ગરમા ગરમ ખીચડી વઘાર નાખી છે. અમારા ઘરના તો ઢીલી ભાવે. તમને કેવી ભાવે કમેન્ટ કરીને કહેજો. કોકને છૂટી ભાવતી હોય, અમારા ઘરના તો આવી ભાવે બધાને. વરાળ નીકળે છે ખીચડી અને છાશ, ડુંગળી, બીજું કાંઈ નહીં. જો ભગવાન માટે એક ભાખરી કરી હતી. જો થઈ ગઈ ખીચડી, વરાળું નીકળે, ફૂલ ગરમ હે. હાલો ખાવી હોય ને. ટીવી બંધ કરો. જો વાગી ગયા છે રાત ગયા. અને આજ તો કામ બધું વહેલા થઈ ગયું, કેમ કે વહેલા આવીને પપ્પા કે મારે જમવું છે. તો આજ વહેલા બનાવી નાખ્યું હતું. રીંગણાનું શાક કર્યું હતું, રોટલો કર્યો હતો. જોઈને પપ્પા ગયા મહાદેવજીએ દર્શન કરવા. અત્યારે તો જો બધા સાયતામાં નીરવ શાંતિ હે, કોઈ હે નહીં શેરીમાં.
આ ફ્લેટ પાછળ બને બધા એવા લાઈટ કેવી જો ધ્યાન આવ્યા જોયો કિટી શું કરે એમાં દીકો ગાંડો એ ગાંડા પૂછડી જાય ને તો કઈ જોઈ દેખાય એને એવું જ કરવું હોય રાતે કે અહીંથી અહીં પૂછે અહીંથી અહીં પૂછે અને ભાઈ જેને પપ્પા ગયા માધવજીએ દીવા કરવા જમીન થોડુંક હાલી મેં કીધું મજા આવે શું હોય જો દીવા ચાલુ હે અંધારું કપટ છે આટલા લાઈટ આ નથી કરતા કરને ખા દીવા મેરે દીવા કરીને ભાઈ ગા ચાલો છે આ તો રાતના દર્શન કરાવ રાતે એને પપ્પા કરે પાછું દીવા કરે ને ત્યાં સાફ સફાઈ બધી કરી નાખે જો હે ને દીવા ચાલો જો આવા ટેટા ખરે છે અમે હું ને એને પપ્પા સાફ કરી કરીને થાકી જઈ 3 વાર વારું દિવસમાં જો આ ઉમરો હે ને આના ટેટા પડે નકરા જ ટેટા હોય એના જો દેખાય આ રહ્યા જો છે ને અંધારું હે શું દેખાય દીવાબત્તી કર્યા ચાલો મેં દર્શન કરાવી આવું છે ફ્રી થઈ ગયા તો વહેલા હાર કાંઈ કામ નહોતું એટલે કેમ અત્યારમાં હોઈ ગઈ શું કરે પપ્પા જોઈ શું કરો મેં કીધું કંઈક પલાળતા હશે એટલે પાણી કેટલા વાગ્યા તો પાણી પીધું જમીનની જ કલાક થઈ ગઈ જો પોપટ ભણે હે મારો કામસભાઈ હે શું ન કરો આ તો બિચારો કે મને માથું દુખે ને પોપટ માથું દુખે હે પોપટને માથું દુખે હે ગરમ થઈ ગઈ આખું દુખે લખી લખીને આખું દુખે હા તો હુઈ જા હા પપ્પા કઈ નો કે હુઈ જા હું કહું ને હુઈ જાવ હોય તો જો મોબાઈલ તો જો કહેતા હતી તું મોબાઈલ જોતું તેલા ના મિત્ર લેસનમાં માથું દુખે હા હમણાં મોબાઈલ જોતું તો આખું કેમ ન દુખતું મમ્મી કી કા ભાઈ શું કહો હે માથું દુખે મારા દીકરાને મોબાઈલ જોવો હોય તો માથું ન દુખે લેસન આવે માથું દુખે ના દીકરાને આવું કોને થાય છે કમેન્ટ કરીને કહેજો ને બસ આવી તકલીફ કોને છે કે લેસન કરતી એ ગોંદ કતીરા ને ચિયા સીડ બે ના ગોંદ કતીરા પડ્યા છે ચિયા સીડ જ પલાળજો ખાલી કાલ પતી જાય ને પછી 3-4 દી સુધી લેસન કરો લેસન રે વંશભાઈ લેસન કરે અને થોડોક સવારે ચાર્જિંગ થઈ ગયા હતા ચાર્જિંગ ઉતરી ગયું હતું ભાઈનું આજ પપ્પાએ ચાર્જ કરી દીધા છે થોડાક ને એક ચેપ્ટર પૂરું હાલો એક ચેપ્ટર પૂરું કરીને હું વેરી ગુડ અક્ષર સારા કરતા જાઓ ભાઈ થોડાક હો હાલો 2 ચેપ્ટર ડાયો દીકરો હા કરી નાખું મારે કામ પણ નથી જોવું મારે વિડીયો કરું રેડી તારી વાત થાય બાબા તઈ હવે કાલ વારી તો અત્યારે કાલ તો મોબાઈલ શું કેમ જોત પપ્પા પલારે બધું અને જો કાજુ ને બદામ ને ખજૂર ને કિસમિસ અને અખરોટ પલારી અને સવારમાં છે ને એક કેવડું નાખે અને શેક પીવે એને પપ્પા એટલે કેમ કે એમને બોડી બનાવવું છે એટલે પપ્પા મસલ્સ બતાવો તો એકવાર રાતે ન હોય એપ્સ થઈ ગયા હો કાયદેસરના નહીં રાજેન્દ્ર એને કસરત સિવાય કંઈ પૂછતું નથી ને બોલવાને 2 લે શું વંશભાઈ તમે કયો હો એ
થયું દાંત પડી કરે પડી દાદા એમાં હું દાંત કહેવાય ચાર્જની દાંત અમારે રોસ્ટ હાલતું જોઈએ શું કે સંસ્કાર દાંત પડી છે ના હવે મારો બાપલો પપ્પાએ મને એમ કીધું વાસ ઉટકી નહીં ખા એટલે એમ કે દાંત પડી બધા 3 અમારા ઘરમાં 4 સદસ્ય છે એક આ રૂમમાં એક અહીંયા 3 પંખા ચાલુ હોય આ ટીવી જોતી હોય ઓલા બે મોબાઈલ જોતા ને હું ફ્રી હું માં લડી મોબાઈલ હું અને મારા કાનજી અમે બે મા દીકરો કઈ કામ ન હોય અમારે મોબાઈલ મારા હાથમાં તો ઓફકોર્સ મોબાઈલ છે એટલે અને હું મારા કાનનું લઈ જાઉં મારા દીકરો અમે બે અને રાધે અમે બે નવરા હોય નહીં કાનજી નહીં મનજી મારા મનજી છે મારો દીકરો બાકી કોઈ સાંભળે એવું નથી ની મસ્તીમાં મશગુલ છે ભાઈ તઈ આવું કોના ઘરમાં આવતું હોય કમેન્ટ કરીને કહેજો આ ચોથ પાછું ભેગી હતી ને તો કાલે રાંધણ થતી હશે ને હા કાલે રાંધણ સોસ લ્યો હાથા માઠો હમણાં વહી જશે ખબર નહીં પડે રક્ષાબંધન કરતા હતા એ વહી ગયું. હેલો ગાઈસ, જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, કેપિટલમાં લખજો B.R ટ્રાવેલર કરીને અને હું છે BR ટ્રાવેલર કરીને છે એમાં આપણે અમારી બધી જર્નીના વિડીયો આવશે. આ આપણે ડેલી બ્લોગ છે, તમે એમાં જઈને જોઈ શકો છો. બાય બાય, રાધે રાધે.